હવે હું મોલમાં પૂગી ગઈ, પણ મોલમાં ગઈ એટલે મને હારી હારી વસ્તુ ગમવા માંડી. નાના છોકરાના પાવડર હું જોવા મળી, કેમ મારે લેવા હોય. પછી તો આ જેન્ટ્સના પાવડર તો હું જોવા મળી. તો મને મારી બેન કહે, તું કાંઈ જેન્ટ્સ જોતો તો જોઈશે. પછી મેં કોલગેટ જોઈને તો કોલગેટ તો 200 રૂપિયાની હતી, એટલે કોલગેટ મેં પાછી મૂકી દીધી. અને હાવણી જોઈ કાં તો સાંભળી ગયું કે મમ્મી આની આજ હાવણીએ મને ધવકાવે છે. પછી તો 200 વાળી બોટલ ખોલી, કાં તો મમ્મીએ સામું જોઈને બોટલ બંધ કરીને મૂકી જ દીધી સીધી. અને હું હાલતી થઈ ગઈ, કીધું હવે કાંઈ લેવું નથી, નકર મમ્મી પાછા એની હાવણીએ મારશે. પછી તો કુરકુરિયા સામું ધ્યાન વહી ગઈ, એટલે મારી જીભડીમાંથી રસ નીકળવા માંડ્યો. પણ બેન કે થોડોક રસ તું કે ધીમો રાખ, નકર કે મોલમાં તારું રસ વેરાતો વેરાતો ક્યાંયનો ક્યાંય જાય છે. પછી તો હું બિસ્કિટ જોવા બેસી ગઈ, પણ મમ્મી કે એવા બિસ્કિટ આપણે લેવાના થતા નથી. એટલે હું રિહાઈ ગઈ, એટલે હું હાલવા માંડી મોઢું બગાડીને. તો મમ્મી કે મોઢું બગાડીમાં નકર મોલ બારી નીકળી જઈશ, હું એકલી ખરીદી કરી લઈશ. એટલે હું કાંઈ બોલી ને એને ધરાકનો ડબ્બો જોવા માંડી. ધરાકનો ડબ્બો મસ્તીનો હતો. પછી હું હાલતી થઈ, કાં તો બિસ્કિટનો ભંડાર આખો પડ્યો હતો. પણ મેં કિસમીનું બિસ્કિટ જોયું, પણ મમ્મી કે એવા બિસ્કિટ લેવાના થતા નથી. કાં તો હું તો કોકો ચોકલેટ ભાળી ગઈ, ના તો મારું જીવ વિયો જાય. પણ મમ્મી હોય એટલે કે છે એવા ફતવા કરવાના થતા નથી. બિસ્કિટ બતાવ્યા કરું, પણ મમ્મી ના પાડી દે સીધી. પછી તો મારી બેને સીધો ધક્કો જ માર્યો કે તું નીકળ મોલ બારી, તું અહીંયા બ્લોગ બનાવતી બધું ખરીદી કરી લઈશ બ્લોગવાળાને બતાવવાના બાને, તારી મને બધી ખબર છે. એટલે મેં આ ફ્રીજ સામું જોયું, કાં તો એમાં આઈસ્ક્રીમ ને એવું બતાવી ગયું. એટલે મારે આંખને થોડોક ધોકો થઈ જાય, ન જવાનું હોય ના જવાય જાય ને પછી અફસોસ થાય લઈ લીધું હોય તો. પછી તો આ મસાલા, આ તો મારા મમ્મીનું કામ બધું લેવાનું. અહીંયા તો હું ખોટે ખોટો વજન કરવા ગઈ, અદાણીના આથણા ભાળી ગઈ, ના જીવ ગયો. એનો સ્વાદ એવો હોય, પણ મમ્મી કે ઘરે બનાવ્યું છે એને હું ક્યાં નાખી દેવાનું છે ગટરમાં. એટલે મેં કીધું મમ્મી આનો સ્વાદ અલગ હોય. હવે તમે બધાય પણ આવી જાઓ મોલમાં.